પાટણના રાધનપુર, સાંતલપુર અને સમીમાં વરસાદથી વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। પાટણના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ સીએમને પત્ર લખ્યો છે। ભારે વરસાદથી ખેડૂતો, પશુપાલકો અને સ્થાનિક લોકોને નુકસાન થયું છે। પૂર્વ ધારાસભ્યએ નુકસાનીનો તાત્કાલિક સર્વે કરાવવા માટેની પણ માંગણી કરી છે। પાક નુકસાની, રસ્તાઓના સમારકામ માટે વળતર ચૂકવવા માટેની પણ માંગણી કરવામાં આવી છે। તાલુકા સ્તરે પણ વિશેષ વ્યવસ્થા ઊભી કરવા માટેની માંગણી કરવામાં આવી। પશુપાલકોને ખૂબ નુકસાન છે, શ્રમિકોને, ગરીબ લોકોને પણ ખૂબ નુકસાન છે। ત્યારે લોકોનો પાક વાવી શકે એવું નહીં, બધા ખેતરો પાણીથી ભર્યા છે। ત્યારે સરકારે ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ, કેશડોલ્સ આપવી જોઈએ, એની અમારી માગણી છે। મેં માનનીય ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને આના માટે લેટર લખ્યો છે અને વિનંતી કરી છે કે તાત્કાલિક આ બધું સર્વે થાય અને જે લોકો અસરગ્રસ્ત છે, જ્યાં વિસ્તારમાં ખૂબ જ તકલીફ છે, ત્યાં તાત્કાલિક કેશડોલ્સ અને આ ખેડૂતોને એમની સહાય ચૂકવાય તેની અમારી માગણી છે।